મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટને આવકાર્યું છે। વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ બજેટથી તમામ વર્ગના લોકોને લાભ થશે। ગુજરાતમાં આ બજેટથી 36 લાખ ખેડૂતોને સીધો લાભ મળશે। સાથોસાથ ઇન્કમટેક્સની મર્યાદા બજેટમાં વધારવામાં આવી છે, જેને કારણે દેશના મોટાભાગના મધ્યમ વર્ગના લોકોને પણ ફાયદો થશે। મોદી સરકારની ટર્મ પૂર્ણ થતા પહેલા છેલ્લું બજેટ રજૂ થયું, જેને પ્રદેશ કોંગ્રેસે છેલ્લું જુમલા બજેટ ગણાવ્યું। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ખેડૂતો પર 11,68,000 કરોડનું દેવું છે। જો સરકાર ખેડૂતોનું હિત જોતી હોત તો દેવા માફીનું બજેટ લાવી હોત। ઉપરાંત બજેટમાં શિક્ષણ ક્ષેત્રે પણ અન્યાય થતો હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો। ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ બજેટને આવકાર્યું છે। તેમણે કહ્યું કે મોંઘવારી પર સરકારે નિયંત્રણ લગાવ્યું। 12 કરોડ ખેડૂત પરિવારોને લાભ આપવાનો નિર્ણય ઐતિહાસિક છે। 6.50 લાખ સુધી રોકાણમાં ટેક્સ માફી મહત્વનું પગલું છે। આ વખતના બજેટમાં રેલવેમાંથી કોઈ જાહેરાત કરવામાં નથી આવી, જેથી મુસાફરોએ આ બજેટને નિરાશાજનક ગણાવ્યું। રેલવેમાં મુસાફરી કરતા લોકોને આશા હતી કે સરકાર નવી ટ્રેનોની જાહેરાત કરશે અને ભાડામાં પણ રાહત આપશે, પરંતુ તેમની આશા ઠગારી નીવડી। સુરતના વેપારીઓ મોદી સરકારને વચગાળાના બજેટે વખાણી રહ્યા છે। વેપારીઓનું માનવું છે કે આ બજેટથી વેપારીઓને મોટો ફાયદો થશે અને નાના વેપારીઓને પ્રોત્સાહન મળશે। ભાવનગરના અલંગ અને રોલિંગ મિલ સાથે સંકળાયેલા લોખંડના વેપારીઓએ બજેટને આવકાર્યું। તેમણે બજેટને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું। વેપારીઓને આશા છે કે બજેટથી લોખંડ ઉદ્યોગમાં તેજી આવશે। રાજકોટમાં કેન્દ્રીય બજેટમાં ઔદ્યોગિક ક્ષેત્ર માટે કોઈ મોટી જાહેરાત કરવામાં ન આવતા નારાજગી જોવા મળી। રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વસાણીએ કહ્યું કે કેન્દ્ર સરકારના વચગાળાના બજેટમાં ઉદ્યોગો માટે રાહત થાય તેવી આશા હતી, જોકે આ બજેટમાં આશાઓ પૂર્ણ નથી થઈ। કચ્છ ભાજપના આગેવાનો અને હોદ્દેદારોની ભુજમાં એક બેઠક મળી હતી, જેમાં કચ્છની તમામ 6 વિધાનસભા બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સભ્યો હાજર રહ્યા। બેઠકમાં કેન્દ્ર સરકારની યોજનાઓના પ્રચાર પ્રસાર સાથે બૂથ મેનેજમેન્ટ પર પણ ભાર મૂકવામાં આવ્યો। મહેસાણાના ઊંઝા ખાતે પહોંચેલી એકતા યાત્રામાં અલ્પેશ ઠાકોરે બજેટને લઈને ખેડૂતો માટે કાયમી નીતિ લાવવાની વાત કરી। અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે સરકાર હજુ સુધી ખેડૂતો માટે કાયમી નીતિ નથી લાવી શકી, જેને કારણે ખેડૂતોની હાલત દયનીય બનતી જાય છે। રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ સામે થયેલી પિટિશનમાં હાઈકોર્ટે રેકર્ડના પેપર ગુમ થતા કોર્ટ તપાસ આદેશ આપ્યા અને આ મામલે રજિસ્ટ્રાર જનરલ તપાસ કરશે તેમ કહ્યું। અહેમદ પટેલ સામે બળવંતસિંહ રાજપૂતે અરજી કરી છે। લોકસભા ચૂંટણીને લઈને અલ્પેશ ઠાકોરને મહત્વની જવાબદારી મળી શકે છે। દિલ્હીમાં પ્રભારી પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ અલ્પેશ ઠાકોર સાથે બેઠક કરી, જેમાં લોકસભાની ચૂંટણી માટે વિવિધ સમિતિઓમાં નિમણૂક અંગે ચર્ચા થઈ છે। હવે વિવિધ સમિતિઓની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતાઓ